જવાહર ચાવડાને તમે દબાવી શકો નહીં, મનાવી શકો, દબાવી ન શકો. સમજો, પેથલજી ચાવડાના વારસ એક મોટું રજવાડું છે પોતે. સમજો, જવાહર ચાવડા છે ને, એ કોઈ આપણે જેમ આપણી ફૂટપટ્ટીથી માપીએ એવું નથી. જે દિવસે લોકો સાયકલ લેતા ને તોય પેડા ખવડાવતા, એવો જમાનો જયારે ગરીબાઈનો હતો. સાયકલ લેતા એને પણ ગામમાં સ્ટેટસ મળતું, ઓહો ફલાણા ભાઈએ તો સાયકલ લીધી. સાંભળો, ઈ જમાનામાં જવાહર ચાવડાના ફાધર પેથલજી પાસે ખુદનું હેલિકોપ્ટર હતું. એનો રહેવાનું જે મકાન છે ને એ ગઢ છે, ગઢ, રાજાના મહેલ જેવું. અને અમથું રજવાડું છે, દુનિયાભરની સંપત્તિ છે, કોઈ હિસાબ નથી એટલી. અને સ્કૂલ કોલેજો એટલી બધી છે કે આખા પંથકના ભાગ્યે જ કોઈ એવા ગામ હશે કે જે એના દીકરા દીકરીઓ અહીં ભણ્યા ન હોય. એટલે દરેક ગામમાં એની પોતાની વેલ્યુ પણ હોય, સ્વાભાવિક વાત છે. તો જવાહર ચાવડાને તમે દબાવી શકો એમ નથી, તમારે પતાવાય એમ નથી, પટાવાય એમ છે. પટાવવા પડે, પતાવવા એમ ના હાલે. એ કમ નથી. જયારે મનસુખભાઈ માંડવિયાએ એમ કીધું કે અમુક એટલે જવાહર ચાવડા, અમુક લોકો પક્ષના નામે ચરી ખાય છે પણ મદદ કરતા નથી, એવું બોલ્યા. ઈ ભેગું જવાહર ચાવડાએ હું બેઠો એવી રીતના એક વિડીયો પોતાના ઘરમાં બેહીને બહાર પાડ્યો ને આ પોસ્ટર માર્યું હતું. અને પોસ્ટરમાં કમળને ઉખેડી નાખ્યું, પોતે મસાલ લઈને ઉભા હોય એવું ચિત્ર એને બતાવ્યું હતું. અને એને એમ કીધું કે હું તો આજીવન મસાલસી છું. મસાલસી એટલે સંઘર્ષ કરનારો. મારે કઈ લેબલ બેબલ ની જરૂર નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ઠીક છે, બધું એ બધું કેવા ખાતા છે, પણ ઈ લેબલ હોય તો જવાહર ચાવડાનું ઉપજણ એવું કઈ છે નહીં. એ પોતે જ એની રીતે ખાનખાના છે, આપણી ભાષામાં કહું તો. એટલે ભારતીય જનતા પાર્ટી ચૂપ છે, પણ અંદર ખાને પટાવવાની કોશિશ કરે છે. પતાવવાની નહીં, પટાવવાની. કે ભાઈ હવે તમે હશે જે કઈ ગીલા શીખવા હોય આપણે ભૂલી જાઉં, તમને ભવિષ્યમાં ક્યાંક ઇધર ઉધર વ્યવસ્થા કરશું વગેરે વગેરે. જે થતું હોય તે એ વાતચીત કરશે. જવાહર ચાવડાએ શું કર્યું, એને તો આમ કાંડી મૂકીને ઈ નીકળી ગયા. હવે હોળી હળગે, જેને તાપવું હોય તાપે, જેને દાજવું હોય દાજે. ઈ તો નીકળી ગયા રાજસ્થાન ફરવા. મેં 2 દિવસ પહેલા એને ફોન કર્યો જવાહરભાઈ ચાવડાને, તો એ રાજસ્થાન ફરવા ગયા હતા સહપરિવાર. એને કીધું કે સાહેબ હું પોતે ડ્રાઈવ કરું છું ગાડી, મારી ફેમિલી છે, મારા માવતર છે, મારા વાઈફ છે, વગેરે વગેરે. અમે તો ફરવા જઈએ છીએ. મેં કીધું તમે ફરવા જાવ છો, અહીં ઘણા મરવા જેવું થઈ ગયું. એનું હું તો કે ભાઈ થઈ ગયું, પણ હવે કે હું કરું, મેં ક્યાં કઈ કીધું કે હું આમ આદમીમાં જોડાઈ ગયો કે ભાજપ છોડી. મેં તો કઈ કીધું નથી. મેં નથી હા પાડી તો મેં કીધું તમે નાય નથી પાડી ને, કે હા એ કરું. હા નથી પાડી, નાય નથી પાડી. પણ હા, હજી આમ નામ. એટલે મેં કીધું મંજે હુએ ખેલાડી હે. ઈ કઈ એમ રાતોરાત પાના ન ખોલ નાખે.